ગુજરાતના કંબોઈ ગામમાં આવેલું સ્તંભેશ્વર મહાદેવ મંદિર એક અનોખું અને અદ્ભુત ધાર્મિક સ્થળ છે. આ મંદિર સમુદ્ર કિનારે આવેલું હોવાથી અહીંનો માહોલ ભક્તિ, શાંતિ અને કુદરતી સૌંદર્યના અદ્ભુત સંગમ સર્જે છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિરના સ્થાપત્ય પાછળ પ્રાચીન કથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે આ મંદિર હજારો વર્ષો જૂનું છે અને શિવ ભક્તો માટે એક ખાસ તીર્થ સ્થળ છે. સ્થાનિક માન્યતા મુજબ અહીં સ્થાપિત શિવલિંગ દેવતાઓએ સ્વયં પ્રગટ કરી હતી. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે શિવલિંગ સમુદ્રમાં સ્થિત છે. જ્યારે સમુદ્રમાં ભરતી ઓટ આવે છે ત્યારે શિવલિંગ પૂરેપૂરી પાણીમાં ઢંકાઈ જાય છે અને જ્યારે ઓટ આવે છે ત્યારે સ્પષ્ટ દર્શન માટે દેખાય છે. આવી રીતે દિવસમાં 2 વાર ભરતી અને ઓટ આવતા રહે છે. આ અનોખા દ્રશ્ય ભક્તોને અદ્ભુત અનુભૂતિ કરાવે છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર હજારો વર્ષોથી અડગ છે. તેનું સ્થાપત્ય સરળ છે પરંતુ કુદરત સાથે ગૂંથાયેલું છે. મંદિરનું મુખ્ય આકર્ષણ એ છે કે તે પ્રકૃતિની ગોદમાં આવેલું છે અને સમુદ્રના તરંગો સાથે ભક્તિને સ્પર્શે છે. લોકો માને છે કે અહીં પ્રાર્થના કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. ખાસ કરીને દાંપત્ય જીવન સુખી અને સંતાન પ્રાપ્તિ માટે ભક્તો અહીં આવે છે. મંદિર સાથે જોડાયેલી અનેક લોકકથાઓ આજે પણ ભક્તોને આકર્ષે છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન અહીં વિશાળ મેળો યોજાય છે. હજારો યાત્રાળુઓ અહીં ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરવા આવે છે. તે પ્રસંગોએ મંદિરનો માહોલ અત્યંત ભવ્ય અને આધ્યાત્મિક બને છે. આ મંદિર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ પ્રવાસન દ્રષ્ટિએ પણ અગત્યનું છે. કુદરતી સૌંદર્ય, સમુદ્રના ભરતીઓ અને મંદિરની અનોખી રચના પ્રવાસીઓને આકર્ષે છે. નજીકના વિસ્તારોમાં પણ ઘણા પર્યટન સ્થળો જોવા મળે છે. આ મંદિર બરોડા, આણંદ અને ખંભાત જેવા શહેરોથી સહેલાઈથી પહોંચી શકાય છે. રોડ દ્વારા ગામ સુધી પહોંચવું સરળ છે અને યાત્રાળુઓ માટે વાહન વ્યવહાર સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અહીં પહોંચીને ભક્તો સમુદ્રની લહેરો સાથે એક અનોખી શાંતિનો અનુભવ કરે છે. પ્રકૃતિ અને ભક્તિનો સંગમ મનને અતિશય શાંત બનાવે છે. જ્યારે જવાર આવે છે ત્યારે શિવલિંગ સમુદ્રમાં સમાઈ જાય છે. આ દ્રશ્ય મનુષ્ય જીવનના ઉતાર ચઢાવને યાદ અપાવે છે કે દરેક પરિસ્થિતિમાં ભક્તિ સ્થિર રહેવી જોઈએ. મંદિરની સંભાળ સરકાર અને સ્થાનિક ટ્રસ્ટ કરે છે. સોશિયલ મીડિયા અને પ્રવાસન વિભાગના પ્રચારને કારણે આજે આ મંદિર વૈશ્વિક સ્તરે લોકપ્રિય બની રહ્યું છે. મેળા અને યાત્રાળુઓના આગમનથી ગામના વેપારીઓને રોજગારી મળે છે. મંદિરથી આસપાસના ગામોનું અર્થતંત્ર મજબૂત બને છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર આપણને શીખવે છે કે જેમ શિવલિંગ ભરતી ઓટમાં અડગ રહે છે તેમ આપણે પણ જીવનના દરેક સંજોગોમાં ધીરજ અને ભક્તિ જાળવી રાખવી જોઈએ. ઘણા ભક્તો કહે છે કે અહીં દર્શન પછી તેમને શાંતિ, સુખ અને આધ્યાત્મિક શક્તિની અનુભૂતિ થાય છે. કેટલાકે તો જીવનમાં ચમત્કારિક પરિવર્તન પણ અનુભવ્યા છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી પરંતુ તે પ્રકૃતિ, ભક્તિ અને આધ્યાત્મિક શક્તિનો જીવંત પ્રતીક છે. હજારો વર્ષોથી અડગ રહેવું આ મંદિર આજે પણ લાખો ભક્તોને આકર્ષે છે અને જીવનમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે છે. કંબોઈ ગામ ગુજરાતના ખંભાત નજીક સમુદ્ર કિનારે આવેલું છે. શિવલિંગ સમુદ્રમાં આવેલું છે અને જ્વારભાત મુજબ તે પાણીમાં ઢંકાઈ જાય છે. આવી નવી ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.